વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 196મો દિવસ 196મો દિવસ 15મી જુલાઈ 2025 અને મંગળવારનો આ નવો દિવસ આપણા બધાના જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. એક સાક્ષી ડિસિઝન મેગેઝિનમાં મેં બહુ વખત પહેલાં વાંચેલી શનિવાર રાતની પ્રાર્થના. હવે રવિવારનો કોન્સેપ્ટ પ્રભુનું ભજન કરવા માટેનો અલગ કરાયેલો દિવસ એ આપણે દર રવિવારે પુનરુત્થાન દિન તરીકે પ્રભુનું ભજન કરીએ છીએ, પ્રભુની સ્તુતિ આરાધના કરીએ છીએ. પરંતુ ઘણા બધા ભાઈ બહેનો રવિવારે દેવળમાં આવતા હોતા નથી. જે આવે છે એ કોઈ પણ રીતે આવે છે, પણ જેઓ નથી આવતા, અનુકૂળ સમય હોય તો પણ નથી આવતા, ઘરમાં બેસી રહ્યા હોય, ઘરમાં જ છે તો પણ ચર્ચમાં આવતા નથી, કદાચ ચર્ચ નજીકમાં હોય તો પણ કેટલાક ભાઈ બહેનો ચર્ચમાં પ્રભુનું ભજન કરવા માટે આવતા નથી. ઘણા જણ કદાચ રજાનું બહાનું કાઢે કે અમારે તો ગુરુવારે સ્ટેગરિંગ છે, રવિવારે નોકરી પર જવું પડે. ઘણા જણ બહાનું કાઢે મહેમાન આવેલા, ઘણા જણ બહાનું કાઢે રાત્રે મોડા સુધી જાગ્યા તો સવારે વહેલું ઉઠાયું નહીં. આવું બનતું હોય છે. પરંતુ મેં જે સાક્ષી વાંચી એમાં પરદેશમાં 86 વર્ષના એક વડીલ માજી પોતાની સાક્ષી લખતા તેઓ લખે છે કે તેઓ કદી પણ દેવળમાં જવાનું ચૂકતા નથી. કોઈ પણ સમય, કોઈ પણ પ્રસંગ બન્યો હોય, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવી હોય, પરંતુ રવિવારે એમને ચર્ચમાં જવું જ એવું એ માનતા હતા. અને સાચી વાત છે. એમના ઘરે કોઈક મહેમાન આવે તો મહેમાનને તેઓ અગાઉથી કહે કે તમે શનિવારે આવ્યા છો તો કાલે રવિવારે ચર્ચમાં મારી સાથે તમારે પ્રભુનું ભજન કરવા આવવું પડશે, અને એમને લઈને જાય. કેટલીક વખત બીમાર પડ્યા, દવાખાને દાખલ કર્યા તો કલાક માટે રજા લઈને પણ દેવળમાં જાય એવી એમની સાક્ષી હતી. તેઓએ પોતાની સાક્ષીમાં લખ્યું કે શનિવારે રાત્રે હું પ્રભુને 2 વિનંતી કરું છું. શનિવારની રાત્રે 2 વિનંતી પ્રભુની આગળ લાવું છું. પહેલી વિનંતી કે આવતીકાલે રવિવાર છે અને કોઈ પણ રીતે શૈતાન મને ચર્ચમાં ભક્તિ સભામાં જતા રોકે નહીં. મારે ભજન સેવામાં જવું જ છે તો પ્રભુ શૈતાન કોઈ પણ રીતે મારા જીવનમાં અવરોધ ના લાવે, જેથી હું ચર્ચમાં જઈ શકું. આ પહેલી વિનંતી. અને ત્યાર પછી લખે છે કે મારી બીજી વિનંતી શનિવારની રાત્રે એ છે કે આવતીકાલે અમારા પાળક કે કોઈ પણ સેવક પ્રભુનું વચન લાવશે તો એ વચન મારા માટે હોય. એ વચન મારા માટે હોય. ગમે તે વચન લાવશે તો વચન દ્વારા પ્રભુ મારી સાથે તમે વાત કરજો. એ વચન દ્વારા મારા જીવનમાં આત્મિક વૃદ્ધિ થાય. એટલે આ 2 વિનંતી તેઓ કરતા હતા. નિર્ગમનનું પુસ્તક
તેનો 20મો અધ્યાય અને 8મી કલમ, જે મૂસાની મારફતે 10 આજ્ઞા આપીને તેમાં કહે છે, સાબત દિન પવિત્ર પાડવાને તું યાદ રાખ. સાબત દિન પવિત્ર પાડવાને તું યાદ રાખ. અને ઘણી બધી વખતે આપણા કલ્ચર પ્રમાણે સગાઈ રવિવારે રાખીએ છીએ, જેથી ચર્ચમાં જવાતું નથી. બંને પક્ષમાંથી એક પણ પક્ષ ચર્ચમાં નથી જતા એવું બનતું હોય. કોઈક આવતા હશે. ઘણી વખતે મરણ પ્રસંગે પ્રાર્થના કરવા માટે જવાનું, તો રવિવારની ભક્તિ સભા છોડીને જવાનું. ભક્તિ સભામાં નહીં બેસીએ ચાલશે, ત્યાં મરણ પ્રસંગે જઈ આવીએ. અને એ રીતે ભક્તિ સભામાં જવાનું ટાળતા હોઈએ છીએ. એવું ઘણા બધાના જીવનોમાં બનતું હોય છે. તો આજે આ વચન દ્વારા, આ સાક્ષી દ્વારા પ્રભુ આપણને એ બતાવે છે કે રવિવારની ભજન સેવામાં આપણે પ્રભુનું ભજન કરવા માટે જવું જોઈએ. અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે, દોરવણી આપે. આ સાક્ષી દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. શનિવાર રાત્રિની પ્રાર્થનામાં 2 વિનંતી અને સાક્ષી અમે સાંભળી શક્યા, જોઈ શક્યા, ત્યારે પ્રભુ અમે આભાર માનીએ છીએ. અમે પણ દર રવિવારે તમારું ભજન કરવાને માટે નિયમિત રીતે તમારા ઘરમાં જઈએ. શૈતાન કોઈ પણ રીતે રોકે નહીં, અને વચન દ્વારા અમારી સાથે વ્યવહાર કરો, એ વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.